ગુજરાતી યુવાનની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસમાં યુવાનની ધરપકડ કરવામાં આવી છે। અમેરિકામાં ગુજરાતી યુવાનની ધરપકડ કરવામાં આવી છે। ખેડાના ઓડ ગામના યુવાન પર ડ્રગ્સ બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો। ડ્રગ્સ માફિયા સાથે મળી ડ્રગ્સ બનાવવાનો આરોપ લગાડવામાં આવ્યો છે અને દક્ષેશ પર સિન્થેટિક ડ્રગ્સ બનાવ્યું હોવાનો આરોપ લગાડવામાં આવે છે। આ સાથે જ અમારા સંવાદદાતા જોડી ગયા છે સંદીપ રાજપૂત। સંદીપ, જણાવશો શું વિગત છે આ અંગે? સમગ્ર ઘટના અમેરિકાના પેન્સિલ્વેનિયાના બકર્સ કાઉન્ટીની છે, જ્યાં અહીંયા આણંદ જિલ્લાના ઓર ગામના રહેવાસી દક્ષેશ પટેલ નામનો યુવક ત્યાં રહેતો હતો અને તેની જે વેપોર શોપ છે તેમાંથી ગઈકાલે પોલીસે દરોડા પાડી અને K2 નામના જેને કે સિન્થેટિક મેરેજુઆના તરીકે પણ ઓળખાય છે તે ડ્રગ્સ મોટા પ્રમાણમાં પકડી પાડવામાં આવ્યું હતું। સાથે પોલીસને જાણકારી મળી હતી કે સિન્થોન નામના જે કુખ્યાત ડ્રગ્સ માફિયા છે તેની સાથે આ ગુજરાતી યુવાન ઘણા સમયથી સંપર્કમાં હતો અને તે એક મોટલ અને આ સહિતના એક બીજા કારોબારમાં પણ અગ્રેસર થવાની કોશિશ કરી હતો, જેને લઈ પોલીસે એમ્પાયર નામનું એક ઓપરેશન ચલાવી છેલ્લા 15 દિવસ સુધી ધ્યાન રાખી અને આ ગુજરાતી યુવકને પકડી હાલ પૂછપરછ હાથ ધરી છે અને વધુ વિગતો હજુ પ્રકાશમાં આવે તેમ કહી શકાય છે। જી